चिंता संतान हंतारो यत्पादाम्बुजरेण वः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। श्रीगोवर्धननाथ पादयुगलं हैयङ्गवीणप्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे श्रीमद्वल्लभविठ्ठलौ गिरिधरं गोविन्दरायाभिधम् श्रीमद्बालककृष्णगोकुलपतिनाथं रघूणांस्तथा एवं श्रीयदुनायकं किल घनश्यामं च तद्वंशजान् कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभुं स्वीयप्रभुंश्च स्मरेत् बर्हापीडं नटवरवपुः कर्णयो कर्णिकारम् बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं जमालाम् रन्ध्रान् वेणोऽधरसुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः सौन्दर्यं निजरुद्गतं प्रकटितं स्त्रीगूढभावात्मकम् पुंरूपं च पुनस्तदन्तर्गतं प्राविविशत् स्वप्रिये संश्लेष्टा उभयोर्बभौ रसमयः कृष्णो हि यत्साक्षिकम् रूपं तत्त्रितयात्मकं परमभिर्ध्येयं सदा वल्लभम् श्रीवल्लभ प्रतिनिधिं तेजो राशिं दयार्णवं गुणातीतं गुणनिधिं श्री गोपीनाथमाश्रये सायं कुञ्जालयस्थासनमुपविलसत् स्वर्णपात्रं सुदौतं राजद्यज्ञोपवीतं परितनुवसनं गौरवं भोजवक्त्रं प्राणानायम्य नासापुटमिहितकरं कर्णराजद्विमुक्तं वन्देर्धोन्मीलिताक्षं मृगमदतिलकं विठ्ठलेशं सुकेशम्। ભારતમાં વિદ્યમાન વૈષ્ણવોને આજના ઉત્સવ ઠકુરાણી ત્રીજની મંગલ વધાય। तीज महात्म आयो। यमुनाजीना तट पर आज श्री स्वामिनीजी और श्री ठाकुरजी समग्र दिवस हिंडोळा झूले छे अने एना 4 कीर्तनों आज हिंडोळाना समयमां गवाय पण छे। नंदाजीनी रचना छे रसिक एटले श्री हरिरायजीनी पण रचना छे। ये 4 कीर्तन આપણે શ્રવણ કરીએ તો આપણને આનંદ આવે। जनरली આજનો સાજ લાલ હોય, 4 છાપા એટલે ચુંદડી જેવો, ઘણી જગ્યાએ સોનેરી હોય, ઘણી જગ્યાએ રૂપેરી હોય અને કાલનો દિવસ ખાલી રહીને ચોથ અને બાદ પાંચમ આવશે, ત્યારે નાગપંચમી આવશે અને હવે ધીરે ધીરે કરતા આપણે પવિત્ર એકાદશી, દ્વાદશી અને રક્ષાબંધનની તરફ પણ જશું। હવે આજનો વિચાર એમ છે કે થાય તો ભગવદ ઈચ્છા હોય તો 3 વાર્તા કરશું, કારણ કે વાર્તાઓ નાની છે। તો જે પ્રશ્ન આવ્યો હતો એ આપણે આગળ બીજી વાર્તા જે આજે કરીશું એમાં સમજવાનો પ્રયત્ન કરીશું। આજની વાર્તા છે હરિવંશ પાઠક, મહાપ્રભુજીના જે સેવક, સારસ્વત બ્રાહ્મણ, મૂળતયા કાશી।
લીલામાં વિશાખાજીના સખી, ગતિ ઉત્તાલિકા એમનું નામ, બધી સેવા સામગ્રી તત્કાળ સિદ્ધ કરે, તેથી એમની ચાલ અને ક્રિયા ઉતાવળી છે, માટે ઝડપ કરે છે. વિશાખાજી એમના ઉપર ખૂબ પ્રસન્ન થયા છે. હવે હરિવંશ પાઠક મૂળતઃ પહેલા ગણેશજીના ઉપાસક હતા. આચાર્ય ચરણે અમુક સ્તોત્ર ગ્રંથ લખ્યા છે, અમુક ટીકા લખી છે, અમુક ઇન્ડિપેન્ડન્ટ ગ્રંથ લખ્યા છે, અમુક વાદ ગ્રંથ લખ્યા છે. તો એમાંનો એક વાદ ગ્રંથ જે છે એનું નામ છે પત્રાવલંબન. અને પત્રાવલંબન એનું અનુસંધાન આપણે શેઠ પુરુષોત્તમ દાસજીની વાર્તામાં કાશી વિશ્વનાથના ભીત ઉપર લગાડેલી હતી, એ વાત આપણે ત્યાં જાણી હતી. હવે પંડિતો ને જીત્યા હતા શ્રી આચાર્ય ચરણ, ત્યારે હરિવંશ પાઠકના મનમાં આવ્યું કે આચાર્ય ચરણના દર્શન કરવા જઈએ. દર્શન કરવા આવ્યા, વિચાર કર્યો કે ત્યારે જોયું તો સ્વરૂપ દર્શનમાં વિપ્ર ના દર્શન થાય છે. શાસ્ત્રીય પરંપરામાં ઋત્વિજ દ્વિજ બ્રાહ્મણ અને વિપ્ર એની પરિભાષા પણ સમજાવવામાં આવેલી છે. સમય મળે તો આપ લોકોના ઘરના જે કુલપતિ હોય એના પાસેથી આ જાણવાનો પ્રયત્ન કરજો કે દ્વિજ, બ્રાહ્મણ અને વિપ્ર આ ત્રણમાં ફરક શું હોય છે. તો વિચાર કર્યો કે આપ પણ વિપ્ર, અમે પણ બ્રાહ્મણ, તો પણ ત્યારે હરિવંશ પાઠકે વિચાર કર્યો કે અમારું શું કામ આમાં? અમને તો ગણેશજીના દર્શનમાં ઢીલ હોય, એમાં મન હોય. એમાં ઢીલ થાય તો એ ઠીક નથી, એટલે મોડું થાય તો એ સારું નથી. આવું વિચારીને દૂરથી જ જોઈને પાછા ફર્યા. રાત્રે રાત સુધીનો પણ સમય ન લાગ્યો. આગળ ચાલતા દ્વાર ઉપર જ ઠોકર લાગી અને ઠોકર લાગીને ત્યાં ને ત્યાં બેહોશ થયા. ગણેશજીએ સ્વપ્નમાં આજ્ઞા આપી કે તે આચાર્ય ચરણજીના દર્શન કર્યા વિના અમારા પાસે આવી રહ્યો હતો, તેથી તું મારો નથી, તે આચાર્ય ચરણનો અપરાધ કર્યો છે. થોડું વાર્તામાં એવું લખ્યું છે કે આચાર્ય ચરણ પૂર્ણ પુરુષોત્તમ છે, તેમની પાસે અપરાધ ક્ષમા કરાવી અને મારી પાસે આવજે. હરિવંશ પાઠકને શરીરનું ભાન થાય છે. મહાપ્રભુજી પાસે દોડતા આવ્યા, મહાપ્રભુજીને પૂછ્યું, મહાપ્રભુજીએ કહ્યું કે અમે પણ બ્રાહ્મણ છીએ, તમે પણ બ્રાહ્મણ છો, તો શરણે આવવાનું કેમ કહો છો? ત્યારે હરિવંશ પાઠકે કહ્યું કે મને જે આજ્ઞા થઈ છે, સંસાર સમુદ્રમાં હું જીવ પડ્યો છું, આપના સ્વરૂપને હું શું જાણી શકું? હું તો ગણેશ ઉપાસક છું અને મને આ રીતે આજ્ઞા થઈ છે, તેથી તમારા પાસે અપરાધની ક્ષમા માંગવા માટે મોકલ્યો છે. હવે જણાવ્યું કે મને શરણે લો. પુરુષોત્તમ દાસજીને ત્યાં ઉતર્યા હતા શ્રી આચાર્ય ચરણ. હરિવંશ પાઠકને નામ સુણાવ્યું. હરિવંશ પાઠકે વિનંતી કરી કે મહારાજ, ઘરમાં સ્ત્રી છે, દીકરો છે, દીકરી છે, એમનો અંગીકાર કરો. આચાર્ય ચરણે કહ્યું કે ભગવત સ્વરૂપ ક્યાંકથી પધરાવીને લાવો, ત્યારે ઘેર પધારીને બધાને નામ નિવેદન કરાવીશું, ઠાકોરજી પધરાવી દઈશું. તેમની તમે સેવા કરજો, બીજા કોઈની સેવા કરતા નહીં. અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તથો નત્ર વિવર્જયેત. હરિવંશ પાઠકે કહ્યું કે મહારાજ ભલે. હવે જેને પુરુષોત્તમ મળ્યા હોય,
કયો એવો જીવ હોય જે પછી અન્ય દેવી દેવતાઓના પાછળ ભાગે? અહીંયા એક એવો ભાવ પ્રગટ કરવામાં આવે છે. બજારમાં ગયા અને ત્યાંથી એક ભગવત સ્વરૂપ ન્યોછાવર આપીને લાલનનું સ્વરૂપ હતું પધરાવીને લાવ્યા. કૃપા કરીને જટ પધારો, કારણ કે આ જીવનો તો કોઈ ભરોસો નથી, ક્યારે પણ કાળ આવીને ગળી જાય છે. આ શરીરનું કાંઈ કહેવાતું નથી. આચાર્ય ચરણ પ્રસન્ન થયા. જે જ મૂળતઃ જે સ્વભાવ હતો પહેલાનો, જે ઓરિજિનલ સ્વભાવ હતો ઝડપનો, એ અહીંયા પણ દર્શાઈને આવે છે. આચાર્ય ચરણ પ્રસન્ન થઈને આજ્ઞા આપી. હવે ઘરે પધાર્યા, આખા કુટુંબને નામ નિવેદન કરાવ્યું, ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવીને પાટે બેસાડ્યા, સ્વતઃ રસોઈ કરી, ભોગ ધર્યો, પ્રસાદ લીધો અને બધાને લેવડાવ્યો. શેઠ પુરુષોત્તમ દાસજીના ઘરે પધાર્યા પછી પોતે પૃથ્વી કરી પરિક્રમા કરવા માટે પધાર્યા. હરિવંશ પાઠક શ્રી ઠાકોરજી, શ્રી આચાર્ય ચરણની કૃપાથી શ્રી ઠાકોરજીનું સાવનુભાવ પણ કરવા મળતું હતું. વાર્તા પ્રસંગ એક એવો આવ્યો, એક વખતે હરિવંશ પાઠક પટણા વ્યવહાર માટે ગયા હતા. પટણાનો જે હાકીમ હતો એના સાથે ઘણો મેળ હતો. તેથી હાકીમ એમ વિચાર કર્યું કે એક દિવસ કશું માંગે તો હું કંઈક આપું. હાકીમને કહ્યું કે તમારા ઉપર પ્રસન્ન છું, જે કાંઈ માંગો તે આપું. હરિવંશ પાઠકે કહ્યું કે કોઈક દિવસે કશુંક કામ હશે ત્યારે માંગીશ. આમ કરતા ડોલોત્સવનો દિવસ નજીક આવ્યો હતો. આપણે ત્યાં હિંડોળા, ડોલ અને મચકી, આ ત્રણમાં પણ થોડોક ફરક છે. જો અભિરુચિ હોય તો સ્વતઃના ગુરુઘરમાં એ ભેદ જાણવાનો પ્રયત્ન કરશો. હવે શ્રી ઠાકોરજીએ હરિવંશને જતાવ્યું કે મને ડોલ નહીં ઝુલાવે. હરિવંશ પાઠકના મનમાં વિચાર આવ્યો કે હવે શું કરીએ, દિવસ થોડા રહ્યા, ચાલીને જઈએ તો પહોંચાય નહીં. પછી તેઓ હાકીમ પાસે ગયા અને કહ્યું કે મને કશુંક માંગવું છે, તમારે મને આપવું જોઈએ. હાકીમે કહ્યું જે કહો તે માંગ, જે કહેશો તે આપીશ. મારા પાસે દિવસ 3 છે અને મને કાશી પહોંચવું છે. હાકીમે ઘોડા અને માણસો સાથે આપે. મુકામે ઘોડા બદલાય, માણસો બદલાય. આમ કરતા બીજા દિવસે જ પહોંચી ગયા. રાતે ડોલ સિદ્ધ કરીને રાખ્યો હતો, આગલા દિવસે સવારે ઝુલાવ્યો. બહુ સુખ થયું. પછી 10-15 દિવસ રહીને પટણા પાછા પધાર્યા. પેલા હાકીમ હરિવંશ પાઠકને પૂછ્યું કે શું કામ હતું, લાખ રૂપિયા માંગત તો એ આપી દેત. હરિવંશ પાઠકે કહ્યું કે અમે ગૃહસ્થ છીએ, ઘરના અનેક કામ હોય, તેથી ગયો હતો. આ રીતે પોતાનો ધર્મ ગોપ્ય રાખ્યો. આવા ભગવદીય હતા. તે પછી મોટા નાના ઉત્સવ બધા ઘેર આવીને કરતા. જેમ મેં પહેલા કહ્યું હતું, વાર્તા નાની છે. અહીંયા 2 વસ્તુ સમજવાની છે. કુટુંબ હોય તો આપણે ત્યાં સેવાના વારા હોય છે. ઘણી જગ્યાએ ઘરના વડીલ હોય સેવા કરે અને બાકીના નાના પરચારગી કરે. કોઈક ફૂલની સેવા સિદ્ધ કરે, કોઈક ટોકરીની કરે, કોઈક માળાજીની કરે, કોઈક જલની કરે, કોઈક શાકબજારમાંથી લાવવાનું કરે. જેની યથાગતિ, જેની યથામતિ, જેની શ્રી ઠાકોરજી માટેની રતિ અને જેની શ્રી ઠાકોરજી માટેની પ્રીતિ, એ ભાવ પરિપૂર્ણ કરવાનું કાર્ય શ્રી ઠાકોરજી કરે છે. પણ ઉત્સવોના દિવસ આવે, પહેલી વાત આપણું ભાગ્ય છે કે આપણને શ્રી ઠાકોરજીની નામ સેવા અને સ્વરૂપ સેવા 2 કરવાનો અવસર પ્રાપ્ત થાય છે.
9 થી 10 મારો છે ને સત્ર હોય છે એક કોલેજમાં. તો હું 8માં 5 થી 9માં 5 કરી શકું શુક્રવાર. તો આપ લોકો નિર્ણય લઈને મને કીધો, અને જો આ શુક્રવાર પોસિબલ ન હોય તો આપણે આવતાથી કરીએ, મને વાંધો નથી. હા, સવારના 9 થી 10 મારો એક કોલેજમાં સત્ર ચાલતું હોય છે, અને 8 થી 9 હું આપી શકું. હવે ઉત્સવોની વાત આવી તો આપ લોકોને એક વાત કરું. આપણો ભાગ્ય છે કે આપણને શ્રી ઠાકોરજીની ટહેલ કરવા મળે છે. નિત્ય, નૈમિત્તિક, વાર્ષિક આપણે ત્યાં આવા ઘણા ઉત્સવો છે. આની તકરાર મેં પહેલા પણ કરેલી હતી. આપણે ત્યાં હર એકાદશી ઉત્સવ નથી ગણાતી, પરંતુ હવેનો ટ્રેન્ડ આવી ગયો છે. વોટ્સએપ પર મસ્ત તમને 56 ભોગની એક થાળી એકાદશીની સજાવેલી હોય, અને એમાં હેપી એકાદશી લખીને આવે, અને બધે ફોરવર્ડ કરવામાં આવે, એટલે આપણને લાગે કે એકાદશી પણ એક ઉત્સવ બની ગયો છે. અને આપણે પછી કન્ટિન્યુઅસલી એને એવી રીતે કરીએ. તો મારા વાલા વૈષ્ણવ, શું આ ખરેખર આપણી માર્ગની પ્રણાલી છે? શું ખરેખર ટિપ્પણીજીમાં એવી રીતે લખવામાં આવેલું છે આજ એકાદશી કો ઉત્સવ? શું ખરેખર આપણે ત્યાં લખવામાં આવ્યું છે કે આજ પૂર્ણિમા કો ઉત્સવ? ખરેખર ક્યાંક એવી રીતે માર્ગમાં એવી રીતે તમને કહેવામાં આવ્યું હતું કે આજે તમારે પૂનમ ભરવા જવું જોઈએ? કોઈકે તમને કહ્યું હતું યોગીની એકાદશી, કામિની એકાદશી, મોક્ષદા એકાદશી, આ બધી ઉત્સવોની વધારે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં દેવામાં આવે છે કે નહીં? હા, એક વસ્તુ બરાબર છે, નંદ મહર ઘર હોત બધાય, એમાં ના નથી. નંદરાયજીના ઘરમાં નિત્ય બધાય છે, નિત્ય ઉત્સવ છે, એમાં ના જ નથી. એટલે ધારો તો તમે રોજની બધાય આપી શકો, તો પછી નિત્યોત્સવ, નૈમિત્તિકોત્સવ અને વાર્ષોત્સવ, વર્ષોત્સવ, તો આ બધા જે અનુસંધાન આપણે લઈએ છીએ તેનું મહાત્મ્ય કેવી રીતે રહે એનો વિચાર કરવો. પર્સનલ વાત કહું આપ લોકોને. એક વર્ષ એવું હતું કે જન્માષ્ટમીના દિવસે, અને બીજો સમય પણ એવો હતો કે ખૂબ સારો ઉત્સવ હતો, અને એ ઉત્સવોના દિવસોમાં ઘરના ઠાકોરજીથી દૂર રહેવું પડ્યું હતું. આમ તો ઘણીવાર ઘરમાં હોય તો ઘરના ઠાકોરજીથી દૂર રહેવાનો જ અવસર આવી જતો હોય. એ આપણો સૌથી મોટું દુર્ભાગ્ય છે કે ઘરના ઠાકુર હોય અને આપણે ઘરના ઠાકુરથી દૂર રહીએ. પણ આવા મોટા ઉત્સવો આવે ત્યારે પોતાના શ્રી ઠાકોરજીથી દૂર રહીએ. મને યાદ છે, મેં મારા પિતૃચરણ પાસેથી શ્રવણ કર્યું હતું. અમારા વડીલ વિદ્વત વરેણ્ય શ્રી પ્રદ્યુમ્ન શાસ્ત્રીજી, અને આપના પણ વિદ્યાગુરુ પંડિત પંચાનંદ પૂજ્ય શ્રી બદ્રીનાથ શાસ્ત્રીજી, આ બે મહાનુભાવોનો એવો આગ્રહ હતો, ક્યાંય પણ હોય જન્માષ્ટમીની સવારે પોતાના ઘરે શ્રી ઠાકોરજીને સેવામાં પધારે, પધારે ને અવશ્ય પધારે. તો આ પોતાના શ્રી ઠાકોરજી માટેનો જે આગ્રહ છે એ હરિવંશ પાઠકજીના ચરિત્રમાંથી આપણે જાણવાનો છે અને સમજવાનો છે. અહીં સિદ્ધાંત જણાવ્યો છે કે સ્નેહ હોય તો ઉત્સવ પોતાના શ્રી ઠાકોરજી પાસે કરે, અને ઈ શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય છે, પ્રસન્ન રહે. વળી ઠાકોરજીની સેવાનો પ્રકાર કોઈને કહેવો નહીં. જેમ હરિવંશ પાઠકે હાકીમને કશું ન કહ્યું, ઘરમાં પણ જો કે વૈષ્ણવ હતા તો પણ શ્રી ઠાકોરજીની સહાનુભાવની વાત ન કહી. આ હરિવંશ પાઠકજીની ગોપ્ય ભાવના એ આપણે વાર્તા પ્રસંગમાંથી જાણવાની છે. અને એનાથી જ વિપરીત એક વાર્તા છે એ ગોવિંદાસ ભલ્લાની, એને આપણે જાણવાનો પ્રયત્ન કરીએ.
પ્રશ્ન આવ્યો હતો કે શું 84 વૈષ્ણવોના જે જીવો છે એ કેવલ અને કેવલ શ્રી સ્વામિનીજીના જ સખીઓ છે? જી ના. કોઈક તો વૃષભાનજીનું બળદ હતું. આગળ જતા કોઈક વાર્તામાં અર્જુન સખા પણ આવશે. અમ્મા ક્ષત્રાણીની વાર્તા જયારે શ્રવણ કરશું ત્યારે ખબર પડશે. અહીંયા ગોવિંદાસ ભલ્લાજીની વાર્તાનો આખો જે સાર છે એ એન્ડમાં આવે છે. તો ત્યારે આપણે શ્રવણ કરશું કે શું બધા ખરેખર શ્રી સ્વામિનીજીના જ સખીઓ છે કે શ્રી ઠાકોરજીના ગોપ સખાઓ પણ છે? હવે જુઓ, આના પહેલાની વાર્તામાં વિશાખાજીના સખી હતા. એના પહેલાની વાર્તામાં ચંદ્રાવલીજીના સખી ચંદ્રપ્રભા હતા, જે વૈશ્યાની વાર્તા કરી હતી. હા, હવે અંતે બધા સખીઓ શ્રી સ્વામિનીજીના સખી છે એટલે આપણને થાય કે સ્વામિનીજીના સખીઓની વાર્તા આવે છે, પરંતુ બધાનો યુથ છે. આપણે ત્યાં આપણે કહીએ છીએ ને શ્રી ઠાકોરજી ચતુરા યુથપતિ છે. સ્વામિનીજી, ચંદ્રાવલીજી, વિશાખાજી અને કુમારિકાઓ ઇત્યાદિ આપણે એવી રીતે ગણના કરીએ છીએ. પછી કીર્તન સાહિત્યમાં પણ આવે, લલિતા રાધા સો કહે તેરે હૃદય સમાય, કહે અંગુલિયા નંદ કી દોટા પૂજા જાય કહત વ્રજવાસિયા. તો પછી હસી હસી દૂત પીવત નાથ ઇત્યાદિ ઘણા બધા કીર્તન સાહિત્યમાં આપણને અનેકવિધ સખીઓનો ભાવ જાણવા મળે છે. અને જો સખીઓનો ભાવ વધારે આપ લોકોને જાણવો હોય તો સહશ્રી ભાવના અને શ્રી સેવા રસોદધિ નામનો એક ગ્રંથ છે. સહશ્રી ભાવના કેમ નહીં, બિલકુલ. સહશ્રી ભાવના હરિરાયજી કૃત ગ્રંથ છે. જેવી રીતે દ્વારકેશજીએ ભાવ ભાવના પ્રકાશિત કરી છે, એવી રીતે સહશ્રી ભાવનામાં શ્રી ઠાકોરજી, આપ લોકો ઓલું કીર્તન ગાઓ છો, ઉઠી બ્રજવાલા ગાવત ગીત મંગ રૂપ રસાલા ઇત્યાદિ જે કીર્તન ગાઓ છો એમાં નિત્ય લીલા આવે છે. તો સહશ્રી ભાવના એનું અપગ્રેડેડ વર્ઝન છે. એમાં શ્રી ઠાકોરજી જાગે છે તો ગાયોના ગળામાં જે ઘંટ થતો હોય એ ભાવનાથી પણ શા માટે જાગે છે ઇત્યાદિ ઘણા બધા શ્લોકો છે એમાં. તો ગુરુચરણોની, ગુરુ ઘરની આજ્ઞા હોય તો એને જાણવાનો પ્રયત્ન કરજો, વાર્તા સમજવાનો પ્રયત્ન કરજો, ગ્રંથ સમજવાનો પ્રયત્ન કરજો. કારણ કે દીનતા સાગર શ્રી હરિરાયજીએ આપણા પર ઘણી કૃપા કરીને ભાવ પોષણ માટે ઘણા ગ્રંથોની રચના કરી છે. તને લાગે કાલે લાલ ધરવું જોઈતું? આજે જ લાલ ધરવાનું હતું, ગઈકાલ સફેદી કરવાની હતી. હવે શ્રી આચાર્ય ચરણના સેવક ગોવિંદાસ ભલ્લા ક્ષત્રિય થાનેશ્વરમાં રહેતા હતા. સિપાહીગીરી કરતા હતા. થાનેશ્વરના હાકીમ પાસે 5-7 રૂપિયા દિવસના મળતા હતા. થાનેશ્વરમાં આચાર્ય ચરણ પધાર્યા, ભાવ થયો, વિનંતી કરી, અંગીકાર કરો, મારા પાસે દ્રવ્ય ઘણું છે, શું કરું? ભગવત સેવા કરવાની આજ્ઞા આપી. ગોવિંદાસ ભલ્લા એઝ યુઝ્યુઅલ આર્ગ્યુ કરવા લાગ્યા. સ્ત્રી અનુકૂળ નથી એટલે દૈવી નથી એમ કહેવા માંગતા હતા. અને અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જનમ ઇત્યાદિ જે આપણને આજ્ઞા છે ષડવિધા શરણાગતિની. અને સર્વનિર્ણય પ્રકરણમાં આપણે ત્યાં સેવા ન બની શકે તો શું કરવું એના માટેના અનુસંધાન છે. તો અહીંયા સ્ત્રી દૈવી ન હતી, અનુકૂળ ન હતી. આચાર્ય ચરણે કહ્યું કે સ્ત્રીનો ત્યાગ કરો. ગોવિંદાસ ભલ્લાએ સ્ત્રીનો ત્યાગ કર્યો. આચાર્ય ચરણને પૂછ્યું કે દ્રવ્ય છે એનું શું કરવું? હવે 4 ભાગ કરવાના કહ્યા. શ્રીનાથજીને ભેટ, અને જે સ્ત્રીનાથી છૂટા પડ્યા એને આપવાનું કહ્યું, કારણ કે દોષપુંજી આપવાથી આજે લગ્ન થયા હોય એ છોડવાથી દોષપુંજી આપે તો એ દૂર થાય. અને 2 ભાગ લઈને ભગવત સેવા કરવાનું કહ્યું. ત્યારે કહ્યું કે ના, આપ 1 ભાગ અંગીકાર કરો. તેવી રીતે 1 ભાગ શ્રીનાથજીને અંગીકાર કરાવ્યો, 1 પત્નીને આપ્યો
એક શ્રી આચાર્ય ચરણને આપ્યો અને એક જે હતો દ્રવ્યનો ભાગ એ પોતાના મથુરાનાથજીની સેવા કરવામાં લગાડ્યો. મહાવનમાં શ્રી મથુરાનાથજીની સેવા કરવા લાગ્યા હતા. હવે ગોવિંદાસ ભલ્લા નિત્યમાં 24% સામગ્રી. હવે મને ટકાનો અર્થ નહીં પૂછતા, કારણ કે અહીંયા ટકાનું ભાષાંતર મને હજી સુધી ઇન્ટરપ્રિટેશનમાં આવ્યું નથી. તો હું પણ કોઈક વિદ્વાન વ્યક્તિને પૂછીને કહીશ આ ટકા એટલે એક્ઝેક્ટલી કરવા શું માંગે છે. તો હવે નેગ ઘણો હતો. હવે નેગ ઘણો હતો એના કારણે જે પણ સામગ્રી કરે ભોગ ધરે તો મર્યાદા માર્ગીય વૈષ્ણવને લેવડાવી દેતા હતા. બચે તે ગાયને ખવડાવી દેતા હતા. પોતે કશું લે નહીં, પોતે જુદી લીટી કરે અને ભોગ ધરીને લે. હવે આ કરતા કરતા છે ને બધું દ્રવ્ય ઘટ્યું. મથુરાનાથજીની સેવા છૂટી. શ્રીનાથજી દ્વારા આવ્યા. ગોવર્ધનધરની પરચારગી કરવા લાગ્યા. બંને સમયના પાત્ર માંજે. રાત પાછલી દોઢ પ્રહોર રાત્રે ઉઠીને દેહકૃત્ય કરે, સ્નાન કરે, ગાગર લઈને મથુરા આવી. યમુનાજીના જલથી ગાગર ભરે. રાજભોગ પહેલા આવતા પાત્ર બધા માંજી રસોડું ચોખ્ખું કરી પોતાનાથી બધી જે સેવા પહોંચવાની હોય એ પહોંચે. પર્વત પરથી નીચે ઉતરે, તિલક ભૂસી નાખે, માળા ઉતારી દે, ગાઢ બાંધી દે અને ગોવર્ધનની આસપાસથી કોરી ભિક્ષા માંગીને લાવતા. 5-7 શેરનો નેગ હતો, બીકોઝ આટલી હાર્ડવર્ક કરવાની જરૂરત હતી. હવે આહાર માટે હાથેથી ગુંદીને રોટલી કરે. શ્રી ગોવર્ધનનાથજીની ધ્વજાને દેખાડે, સન્મુખ કરે, ચરણામૃત મેળવીને લેતા હતા અને પછી શયન ભોગનો જે ક્રમ હતો એ કરતા હતા. ફરી જ આખી પ્રણાલી, માત્ર માંજવાના, જળ ભરવાનું, પાછું લાવવાનું, પોછીને કરવાનું. હવે અહીંયા થયું એ કે શ્રી ગોવર્ધનનાથજી અપ્રસન્ન રહ્યા. કૃષ્ણદાસ મેઘનની વાર્તા યાદ છે આપ લોકોને? ધુમાડો ગમતો નથી, વૈષ્ણવોનો ક્લેશ ગમતો નથી. અહીંયા એવી જ કઈક સ્થિતિ આવે છે જ્યારે શ્રી આચાર્ય ચરણના કૃપાપાત્ર જેવા ગોવિંદાસ ભલ્લા શ્રી ઠાકોરજીને અપ્રસન્ન કરે છે. એનું કારણ એ કે પ્રીતિથી જો કરત તો શ્રી ગોવર્ધનનાથજી એના પાછળ પાછળ દોડત. પણ ગોવિંદાસ ભલ્લા તામસી હતા, અહંકારથી કરતા હતા. સ્ત્રીનો ત્યાગ અહંકારથી કર્યો. મહાવનમાં 24%ની સામગ્રી શ્રી મથુરાનાથજીને અંગીકાર કરાવી, અહંકારથી કરી. અહીં પણ બધી સેવા અહંકારથી કરતા હતા. એક જ વિચાર હતો, સેવકોને હેઠે કરી દીધા કે મારી બરાબરી કોણ કરી શકે. જે એમ વિચારે કે મારા બરાબરીની સેવા કોણ કરે, એના માટે શેઠ પુરુષોત્તમ દાસજી અને એમના દીકરા ગોવિંદદાસજીની વાર્તા યાદ કરવી. જ્યારે એમને લાગ્યું કે ગોપાલદાસની કે મારા પિતા હવે વૃદ્ધ થયા, ત્યારે યુવા આવેશનો દર્શન કરાવ્યો હતો. ગોપાલદાસ પણ અચંબિત થયા હતા. અને મને યાદ છે નિત્ય લીલાસ્થ સપ્તમ પીઠાધીશ્વર ગોસ્વામી શ્રી ઘનશ્યામજી મહારાજ શ્રી આપ શ્રી આઈ થિંક 88 યર્સની વય સુધી ભૂતલ પર વિરાજ્યા, પરંતુ 86.5 અને 87 યર્સની એજ સુધી આપ શ્રી સ્વયં ઉત્સવોના દિવસે શ્રી મદન મોહન પ્રભુ ની સેવા સ્વતઃ અંગીકાર કરાવડાવતા હતા. એવા ચિત્ર પણ આપણને ફેસબુક પર મળે છે કે સ્વયં પોતે સેવાના આગ્રહી હતા. અને જે રાજનગરનું ઘર છે, ગોપીનાથજી પીઠ છે, ગોપીનાથજીની પીઠમાં એક મહાનુભાવ આચાર્ય થયા હતા. મને નામ યાદ નથી હમણાં, પણ મેં આચાર્યોના શ્રીમુખેથી શ્રવણ કર્યું હતું. વયોવૃદ્ધ હતા, પરંતુ મુખ્યાજીને આજ્ઞા કરતા હતા કે હટ, તોકુ મેરી पिछोई की सेवा नहीं दूंगो, तू यहाँ को स्टूल पकड़, मैं चढ़ के श्री ठाकुर जी को साथ बदलूंगो. વયોવૃદ્ધ હોવા છતાં પોતે આગ્રહ રાખતા હતા સેવાનો સાજ બદલવાનો.
જનરલી સાજ ને બધો જે ક્રમ હોય બધા મુખ્યાજી કરતા હોય અને સ્વરૂપ સેવા આચાર્ય વાળા કરતા હોય, પરંતુ અહીંયા કેટલો આગ્રહ છે, તો આ આગ્રહ આપણે સમજવાનો છે, પ્રીતિ સમજવાની છે. પણ કોઈક આપણે એમ વિચાર કરીએ કે હું જ ઉત્તમ શૃંગારી, હું જ ઉત્તમ સામગ્રી કરતા, મને આટલું બધું આવડે, હું આવો, બીજો કોઈ મારી બરાબરી કરી ન શકે. જ્યારે આવો બધો વિચાર કરવાનો આવે ત્યારે આપણો પતન થવાનો, આપણો નાશ થવાનો છે, એના બીજ આપણે રોપી દીધા છે. એનો વિચાર કરો. અહંકાર વિમૂઢેશુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. અહંકાર, અહંતા, હું અને મારું, હું આવો, હું શૃંગારી, હું શાસ્ત્રી, હું સેવક, હું પુષ્ટિજીવ, મને આટલું આવડે, હું આમ, હું તેમ, એનો હું ભસ્મીભૂત થઈ જાય, એવી આ ગોવિંદાસ ભલ્લાજીની વાર્તામાંથી આપણને જાણવા મળે છે. ગોવર્ધન દરજીને સારું ન લાગ્યું. અડેલમાં આચાર્ય ચરણને કહ્યું કે તમારો સેવક ખૂબ ખીજવે છે, ખીજાવે છે. આચાર્ય ચરણને જણાવ્યું કે આ અહંકારી સેવા કરે છે, મને ખીજવે છે, હું બહુ જ અપ્રસન્ન છું. તમારો સેવક છે એટલે મેં કશું કર્યું નથી. જો કોઈક સાધારણ હોત તો એને બરાબર કરી દીધો હોત. આચાર્ય ચરણ અડેલથી આગ્રા પધાર્યા. વૈષ્ણવોને પૂછ્યું કોણ છે, કાંઈ ખ્યાલ છે? જવાબ ન મળ્યો. જણાવવું હતું કે અહંકાર કરવા જેવો નથી. પછી ગોવર્ધન દર શ્રીનાથજી દ્વાર પધાર્યા. સ્નાન કરી મંદિરમાં પધાર્યા. કપોલ પર સ્પર્શ કર્યો બે હસ્તથી, શ્રી હસ્તથી, અને પૂછ્યું કે બાવા ઉદાસ કેમ છો? યાદ હોય તો દામોદરદાસ હરસાણીજીની વાર્તામાં પણ બે કપોલથી સ્પર્શ કરીને પૂછ્યું હતું કે બાવા કંઈક માંગો, અને ત્યારે મુદ્રિકા વેચીને ગાય સમર્પિત કરી હતી. સદુ પાંડેને કહ્યું હતું કે આ વેદિકા લઈને જાઓ અને શ્રી ઠાકોરજી માટે ગાય લઈ આવો. અહીંયા બીજી વાર આવી રીતે કપોલ પર સ્પર્શ કર્યો છે વાર્તા પ્રસંગના અનુસંધાનમાં. આના ઉપરાંત મહાપ્રભુજી સ્વામીની સ્વરૂપ છે. જે મધુરાષ્ટકમની રચના કરી શકે, કમોલ પર સ્પર્શ શ્રી ઠાકોરજીને વાલ કરવા શા માટે ન કરી શકે? અને આગળના સત્રોમાં મારી ફેવરેટ વાર્તા આવશે ગજ્જન ધાવનજીની વાર્તા, તો ત્યારે એને જરાક વધારે સારી રીતે જાણવાનો પ્રયત્ન કરીશું. ગોવર્ધન હરે કહ્યું કે તમારો સેવક ખૂબ ખીજવે છે. મહાપ્રભુજી બધા સેવકોને બોલાવ્યા કે અહંકાર ન કરશો. મહાપ્રસાદ ટહેલ બધાની વાત કરી. ગોવિંદાસજીને પૂછ્યું, એમણે બધું કહ્યું. મહાપ્રભુજી કહ્યું કે શ્રીનાથજીની રસોઈ બધા સેવક મહાપ્રસાદ લે છે, તમે લો. કહ્યું કે દેવ અંશ ન લહું, આપણાથી કેવી રીતે લેવાય? અહંકારથી પ્રભુ રૂચતા નથી, એનો વિચાર કર્યો. દેવ અંશ કેવી રીતે લેવાય? ભાવ પ્રકાશમાં વિચાર કર્યો કે બધા દેવ અંશ લે છે, હું કેવી રીતે લઉં? આચાર્ય ચરણે કહ્યું કે ભલે ત્યારે ન લો, અમારી રસોઈ લો. આપણે ત્યાં છે ને ઉચ્ચિષ્ઠ નામનો એક કોન્સેપ્ટ છે, જેના પર પૂર્વ ચતુર્પીઠાધીશ્વર જે છે શ્રી દેવકીનંદનાચાર્ય, હમણાં વિદ્યમાન છે, બિરાજે છે, એમણે ઉચ્ચિષ્ઠ માટે ખૂબ સુંદર વિચારધારા આપી છે. એઠા, જૂઠા અને બચેલા, આ ત્રણનો ખૂબ સારો વિચાર કર્યો છે. સમય હશે ત્યારે એને જાણવાનો પ્રયત્ન કરીશું, પણ આ તો મારું કામ છે. એઠા જૂઠા શૌચ સ્માર્ત શુદ્ધિ માટે બોલવાનું. પુષ્ટિ માર્ગમાં એનો આજકાલ અભાવ થઈ રહ્યો છે, તો જરા જાગૃત થઈએ અને એના બાબત માટે થોડીક એફર્ટ્સ લઈએ. ત્યારે પાછી તકરાર કરી અને કહ્યું સમયની ગણતરી અને દિવ્યાંગભાઈ, સમયની ગણતરી અને આદિત્ય શાસ્ત્રી બેને સંબંધ સારો નથી. આ તો ભગવાનની કૃપા છે, મને શાસ્ત્રીજીએ આમ છે ને બરાબર કર્યો છે, નતર એટલે સત્રમાં ટાઈમ પર આવું છું, સત્રને સમય પર વિરામ કરું છું. બાકી મને અને સમયને કોઈ સંબંધ નથી. એક આનાથી વાત યાદ આવી.
તો આપ લોકોને કહું. એક વખત એક મહાનુભાવ હતા, એમના પાસે ગયા અને કહ્યું કે આપ જે આટલું જીવન સુંદરતાથી વ્યતીત કરો છો એનું કારણ શું છે? તો કહ્યું, ભૂખ લગે ખાતું, નીંદ આવે સોવતું. તો પેલા ભાઈએ વિચાર કર્યો કે આ કેવા શું માંગે છે. આપણા બધાનું શું છે, રૂટીન સમય હોય, 7:30 ઉઠવાનું એટલે 7:30 ઉઠવાનું, 12:30 જમવાનું એટલે 12:30 જમવાનું, 9:30 સુવાનું એટલે 9:30 સુવાનું. અહીંયા જે મહાનુભાવ હતા એમનો ઈ ભાવ નહોતો. એમનો ભાવ ઈ હતો કે જબ ભૂખ લગે તબ ખાવત હું, જબ નીંદ આવે તબ સોવત હું. એટલે 9:30 ઊંઘ આવે તો 9:30 સુવે, 12:30 ઊંઘ આવે તો 12:30 સુવે. એટલે જીવનમાં કોઈ અપેક્ષા જ ન હોય ને, રૂટીનમાં કોઈ પ્રોસેસ ન થઈ રહ્યો હોય અને જ્યારે જે થવાનું હોય ત્યારે કરે તો એ કોઈ બંધનમાં નથી. એટલે ભાઈ મહાનુભાવે કહ્યું કે મને કોઈ નડતું નથી, એનું કારણ જ આ છે. કારણ કે જ્યારે જરૂરત હોય ત્યારે કરું છું, જ્યારે જરૂરત હોતી નથી ત્યારે કરતો નથી. તો બસ આવું કંઈક છે, આ તો ચાલતું રહેશે. ગોવિંદાસે અહંકાર કર્યો અને પૂછ્યું કે ગુરુવંશ ક્યાંથી લઉં? આચાર્ય ચરણે કહ્યું, ભલે ભાઈ તું સેવા છોડી દે, સેવા છોડો. અહંકારથી સેવા કરી, સેવા છૂટી. ગોકુલનાથજી આજ્ઞા કરે છે, તામસાનામ અધોગતિ. જે તામસ છે એની ગતિ સારી થતી નથી, એની અધોગતિ થાય છે, સદગતિ નથી થતી. અહંકાર દાસભાવથી વિરોધી છે, આપણને એ વસ્તુ જાણવા મળે છે. ક્ષત્રિયપણું હતું, દાસ થવા ના બદલે એ દીનતા આવી નહીં. ગુરુ આગળ પણ મદ રાખ્યો હતો પોતાના કુળનો. મને શ્લોક યાદ આવી રહ્યો નથી, બટ કુળનું મદ ન રાખવું, ધનનું મદ ન રાખવું. એવી રીતે અમુક હજી બીજા પર્યાયો છે શાસ્ત્રના, જે વસ્તુના આપણે મદ ન રખાય, એટલે કોઈ દિવસ એનો અભિમાન ન કરાય. અહંકારથી સેવા છૂટી. શિક્ષા પત્રમાં પણ આજ્ઞા થઈ છે, અસાધન સાધનો વા ન સાધુ સાધરેવ વા સાધુરેવ વા શરણાદેવ નિખિલમ ફલમ પ્રાપ્ત્યો ન સંશય. આ માર્ગમાં કેટલા પણ સાધન છે, સાધન વિનાના જીવ છે, જેમનાથી ભગવત ધર્મ બનતો નથી. કેટલાક સાધન ખૂબ કરે છે, સેવા સ્મરણ જપ પાઠ, એમાં કોઈ સાધુ જે સાત્વિક છે, કોઈ અસાધુ જે રાજસી તામસી છે, પરંતુ રાત દિવસ જેનો શરણ પ્રભુમાં દ્રઢ છે તેમને જ નિશ્ચય પ્રાપ્તિ છે એમ જણાવ્યું છે. અહીંયા દ્રઢ હતો નહીં. હવે ક્ષત્રિય અહંકારથી સેવા છોડી દીધી, મથુરા આવ્યા, સેવા પૂજા વગર રહેવા નહીં, એટલે કેશવરાયજીની સેવા કરવા લાગ્યા. વિપરીત થયું. મથુરાનાથજીથી ગોવર્ધન ધરણની સેવામાં ગયા, એ તો પુષ્ટિમાં જ રહ્યા, પરંતુ પુષ્ટિથી ફરી મર્યાદામાં આવ્યા, એટલે વિપરીત ગતિ થઈ, ઉલટું થયું. સમયનો ચક્ર પલટાઈ ગયો. ગોવિંદાસ કેશવરાયજીની શૈયા, પલંગની પાટી ભરતા હતા. ભરવાવાળાને મેવો ખવડાવી ભરાવી, ખૂબ સુંદર ભરાઈ. મથુરાના જે હાકીમ હતા, ખાટલો પાટીથી ભરાવ્યો. ત્યારે કોઈએ કહ્યું કે કેશવરાયજીની શૈયા સારી હતી. તિવારીમાં કેશવરાયજીની શૈયા હતી, હાકીમ આવીને ત્યાં બેઠો. અહીંયા ગોવિંદાસ ભલ્લાને સમાચાર મળ્યા, આવીને હાકીમને માર્યો. હાકીમ મરી ગયો. ત્યારબાદ હાકીમના માણસોએ ગોવિંદાસ ભલ્લાનો ઠઠમ કરી નાખ્યું, જીવ લઈ લીધો. ગોવિંદાસનો અપરાધ કર્યો. મથુરાના વૈષ્ણવે સાંભળીને અગ્નિ સંસ્કાર કર્યા. આચાર્ય ચરણને કહ્યું કે મહારાજ, વૈષ્ણવની ગતિ આવી રીતે થઈ. આચાર્ય ચરણે આજ્ઞા આપી, પરલોકમાં ગતિની હાનિ નથી થઈ, પરંતુ મારી આજ્ઞાનું પાલન ન કર્યું એના કારણે આ થયું. આના પહેલા જે પેલા પ્રશ્ન પૂછવામાં આવેલો હતો એનો જવાબ અહીંયા આવે છે. નંદરાયજીના પાડા હતા, શ્રી ઠાકોરજી એમના ઉપર ચડતા હતા.
એને એક દિવસ શ્રી ઠાકોરજીને પૂંછડું માર્યું. એની સમજ બહાર આ વસ્તુ થઈ, એના કારણે સજા મળી. નંદરાયજીને ત્યાં ઠાકોરજીનું મંદિર બન્યું ત્યારે એની પીઠ પર પાણી માટી વગેરેનો ખૂબ ઉઠાવ્યો હતો. આવું કહી જતાવ્યું કે એ જન્મમાં પણ બોજ ઉચક્યો, આ જન્મમાં પણ ભાર ઉચક્યો, પ્રેમથી સેવા ન કરી, જેવો પૂર્વનો અધિકાર એવું જ કાર્ય અહીંયા કર્યું. જો એક વસ્તુ કહું, હમણાં પ્રભુ કૃપાથી છે ને આપણે ત્યાં આજકાલ ટીવી પર હિંડોળાના દર્શન થાય છે. કહેવાય નહીં, પરંતુ આમ ટટ્ટાર ઉભા રહીને શ્રી ઠાકોરજીને ઝુલાવતા હોય, જાણે કે ઝુલાવવા માટે ઝુલાવી રહ્યા હોય ને એવું લાગે આપણને. આવી સેવા શ્રી ઠાકોરજીને અંગીકાર જ નથી કરવી. આપણામાં દીન ભાવ હોય, આપણે ઝૂકેલા હોઈએ. ગુજરાતીએ ખૂબ સારું વાક્ય આપ્યું હતું, નમે એ સૌને ગમે. હવે જે શ્રી ઠાકોરજીના સામે નમતો રહે અને એકચ્યુઅલી નમેલો રહે, તો એને શ્રી ઠાકોરજી કેટલી સારી રીતે ગતિ આપે છે, જરાક એનો આપણે વિચાર કરવો જોઈએ. હા, મતલબ દેખાડો કરીને આજ સુધી કોને મળ્યો છે? જો પહેલા કહું, એક વખત રાજનગરમાં સોનાનો હિંડોળો હતો અને અમુક ઘરોમાં નહોતો. તો અમુક ઘરોએ સોનાનો હિંડોળો કર્યો, તો રાજનગરમાં એ લોકોએ રત્ન જડિત હિંડોળો કર્યો. તો પરસ્પર સ્પર્ધા દેખાડાની નથી, શ્રી ઠાકોરજીને કઈ સારી રીતે લાડ લડાવી શકે. પરંતુ હવે કલિકાલથમશ્છન્ન દૃષ્ટિત્વાદ દુષામપી, કલિકાલ સમય આવ્યો છે, વિપરીત બુદ્ધિ થઈ રહી છે. જે હેતુથી મનોરથો થતા હતા એના કારણે વિપરીત વસ્તુઓ થવા લાગી છે. તો જરા આનો પણ આપણે વિચાર કરવો જોઈએ કે ખરેખર શું વિપરીત સ્થિતિમાં આપણે આવું બધું અનુસંધાન ભૂલી જવું જોઈએ. આગળ જતા સારસ્વત કલ્પમાં ગોવિંદાસ ભલ્લા નંદરાયજીના પાસે હથિયાર બાંધીને રહેતા હતા, મથુરાના કંસને કર આપતા હતા. લીલામાં એનું નામ મનસુખા ગોપ આવ્યું. મનસુખા ગોપ, ગોપી નથી, આ તો ગોપ છે. ઠાકોરજીને ત્યાં તે શ્રી ઠાકોરજીએ જ્યારે ધોબીના વસ્ત્ર લૂંટ્યા, તેને માર્યો, ત્યારે મનસુખાએ કંસના પૈસા ટકા રાખતો તેને લૂંટીને માર્ગમાં ઘણાને માર્યા હતા. તે 5-10 અધમુવા થયા, તે વેરભાવ એમનો ચાલ્યો આવ્યો. શ્વેતવારા કલ્પ આવ્યો, નંદરાયજીને ત્યાં પાડા બન્યા. આ 5000 વર્ષ થયા. મથુરાનો હાકીમ મ્લેચ્છ હતો, તે કંસનું તોશાખાનું બહુમૂલ્ય વસ્ત્રાભરણ ભંડાર કરતો સંભાળતો. ગોવિંદાસે માર્યો એથી નંદરાયજીના પાસેથી પૈસા બહુ લીધો. હવે ઠાકોરજીની શૈયા પર બેઠો, એ મારવા લાયક હતો એના કારણે માર્યો. અને નંદરાયજી પાસે ફરી ગોપ થયા ગોવિંદાસ આગળના જન્મમાં. અહીંયા આપણને સિદ્ધાંત જાણવા મળ્યો, અહંકાર કોઈ દિવસ કરવો નહીં, ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરાય નહીં, પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીની સેવા છોડીને મર્યાદા માર્ગની સેવા કરવી નહીં. આ વાર્તા છે શ્રી ગોવિંદાસ ભલ્લાની. હજી આપણા પાસે સમય છે, 2 વસ્તુ જાણવાનો પ્રયત્ન કરશું. અમ્મા ક્ષત્રાણી કડામાં રહેતા, રોહિણી એમનું નામ લીલામાં. નંદરાયજીને ત્યાં રહે. એક દિવસ મથુરા ગયા, વ્રજમાં મન રહેલું હતું. વાર્તા 12મી અમ્મા ક્ષત્રાણીની વાર્તાને આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. અમ્માને 2 દીકરા, 1 વર્ષનો, 1 વર્ષ 2નો અને 1 વર્ષ 4નો. અમ્માના સાસુ, સસરા, પતિ ઇત્યાદિ બધા મૃત્યુ પામ્યા. શ્રી ઠાકોરજી સ્વપ્નમાં આવ્યા કે તું શ્રી આચાર્ય ચરણના શરણે જજે, મહાપ્રભુજી પાસે જજે, મને મારી સેવા પધરાવીને કરજે. અમ્મા ક્ષત્રાણી ઊંઘ ઉડી ગઈ. ખૂબ વિરહ થયો, આચાર્ય ચરણ ક્યારે આવશે? મને શરણે લો, વળી આપની પાસે બાલકૃષ્ણલાલજી છે, તેમની કૃપા કરીને મને આ રાતે આવી રીતે આજ્ઞા આપી છે.
શુદ્ધ ભાવ જોઈને આચાર્ય ચરણે એનો અંગીકાર કર્યો. દક્ષિણના એક બ્રાહ્મણ હતા, એના પાસે જે લાલજી હતા, એ આ અંબાણીના માથે પધરાવ્યા. બદ્રિકાશ્રમ ગયો હતો, તપસ્યા કરીને પોતાનો દેહ છોડ્યો. અમ્માના માથે પધરાવીને આજ્ઞા કરી કે આમનું નામ શ્રી બાલકૃષ્ણજી છે. બાળભાવથી પુત્રના જેમ સ્નેહથી એમની સેવા કરજો. અમ્માના બે દીકરા અંતરંગ સખા શ્રી ઠાકોરજીના અર્જુન અને ભોજ, રાગ નટ જ્યારે ઉત્થાપનનું કીર્તન ગાવામાં આવે છે ત્યારે અર્જુન, ભોજ ઇત્યાદિના નામો ગાવામાં આવે છે એમાં. અને છાક લીલાના કીર્તનોમાં પણ એમનું નામ આવે છે. હવે અહીંયા લલિતાજી કે ચંદ્રાવલીજી કે વિશાખાજી ને રૂપરેખાજી ને ઇત્યાદિ કોઈના અનુસંધાન નથી આવ્યા. અહીંયા શ્રી ઠાકોરજીના અંતરંગ સખા અર્જુન અને ભોજ, એમને પણ નામ નિવેદન કરાવ્યું. આ બંને દીકરા કોઈના હાથનું ખાનપાન કરશે નહીં એનો વિચાર કરજો. ઠાકોરજીની મહાપ્રસાદી આપજો. મહાપ્રસાદ વિના બીજું કઈ લે નહીં. આ રીતે અમ્માનો અંગીકાર કરી આચાર્ય ચરણ કાશી પધારીને આસુરવ્યામો લીલા કરે છે. અમ્મા ક્ષત્રાણી પ્રેમપૂર્વક શ્રી ઠાકોરજીની સેવા કરતા હતા. શ્રી ઠાકોરજી પણ પ્રેમથી અમ્મા કહેવા લાગ્યા. સમય એવો આવ્યો કે આ બે દીકરાઓ શ્રી ઠાકોરજીની સાથે રમવા લાગ્યા. પુત્ર ભાવથી શું કહી શકાય. એક મોટો દીકરો હતો, શ્રી ઠાકોરજીએ પાછો લઈ લીધો. અમ્મા રડવા લાગી. ઠાકોરજી કે અમ્મા રડો નહીં. થોડા જ સમયમાં ભગવાને બીજો દીકરો લઈ લીધો. આપણને લૌકિકમાં લાગે કે કોઈ ગયું, પણ આ તો ભગવાનના રમકડા. ભગવાને પાછા લઈ લીધા. ભગવાને બીજો પુત્ર લઈ લીધો. ટોકતા કે અમ્મા રડ નહીં, પણ રડવાનું બંધ ન થાય. શ્રી ઠાકોરજી અડેલમાં શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી કે અમ્મા રડે છે, મને ખૂબ દુઃખ થાય છે, આવીને સમજાવો. બંને દીકરાઓનો દેહ છૂટ્યો. મોટા થાય તો સંસારના કાર્યમાં લાગે. શ્રી ઠાકોરજીએ ગતિ આપી. અંતરંગ સખા છે, પાછા વાળી લીધા, જટ બોલાવી લીધા. હવે અહીંયા ભાવ પ્રકાશમાં ખૂબ સુંદર પ્રકાશન આપ્યું છે. અમ્મા ક્ષત્રાણીને લાગ્યું કે મારા ઠાકોરજી પાસે 2 ખિલોના હતા, હવે એ 2 ખિલોના પણ નથી. હવે શ્રી ઠાકોરજી શેનાથી રમશે, શેનાથી ખેલશે? એ ભાવથી આ અમ્મા રડતી હતી. અને પુત્રની મમતાથી રડતી હોત તો શ્રી ઠાકોરજી એના સાથે બોલત જ નહીં. ગુસાઈજી અડેલ પધારે છે. અડેલથી કડા આવે છે. કડા પધારીને અમ્માના ઘરે જઈને અમ્માને સમજાવે છે કે શ્રી ઠાકોરજી ખેદ પામે છે. આ બધા તારા જે દીકરાઓ હતા એ સંસારમાં પડ્યા નથી. શ્રી ઠાકોરજીએ ગતિ આપી છે, શોક કર નહીં. અમ્મા રડવાથી છાની રહી. અમ્માનો સ્નેહ હતો. શ્રી ઠાકોરજીને જગાડે ત્યારે શ્રી હાથમાં સોંધો એટલે કે અત્તર લગાડીને સ્પર્શ કરે. આપણે ત્યાંની માર્ગની પરિપાટી છે. મંગળા કરવાના સમયે શ્રી ઠાકોરજીની જે ચાદર હોય એને વાળવાની આવે એના પહેલા આપણે અત્તર સમર્પિત કરીએ છીએ, તાકી હાથની દુર્ગંધ સુવાસ સ્વરૂપ લઈને દુર્ગંધ દૂર થાય, સુવાસ આવે અને શ્રી ઠાકોરજીને પરિશ્રમ ન થાય. કોમળ સુવાળું જે બાળકનું શ્રીઅંગ છે એને પરિશ્રમ ન થાય એ ભાવથી કરવામાં આવી. પ્રસંગ બીજો આવ્યો. કટોરા દૂધ ધર્યું હતું શ્રી બાલકૃષ્ણજીને. બાલકૃષ્ણજીને દૂધ ધર્યું. ત્યારબાદ ગુસાઈજી પધાર્યા ઘરમાં. અમ્માને પૂછ્યું સમય શું થયો છે? અમ્માએ કહ્યું કે બાબા પધારો, આપને સદાય સમય જ છે. ગુસાઈજી અંદર પધાર્યા. ઠાકોરજી કટોરીમાં લઈને દૂધ અંગીકાર કરે છે, પાન કરે છે. ટેરો બંધ કરીને બહાર આવ્યા. કહ્યું કે આ દૂધ અમને પહોંચાડી દેજો. ત્યારે મુકામે પહોંચાડવાની આજ્ઞા આપી. અમ્માએ કહ્યું આપ જ આરોગનારા છો, ચાહે અહીંયા આરોગો ચાહે ત્યાં આરોગો. યેઈ તે કછું ન સંદેહ, જે આપણે ત્યાં કીર્તન પ્રણાલીમાં ગાવામાં આવે છે. અમ્માના સ્નેહ વચનથી સાંભળી શ્રી ગુસાઈજી ઘણા પ્રસન્ન થયા. પોતાના મુકામ પર પધાર્યા. અમ્મા દૂધ લઈને આવી. ગુસાઈજીને પાન કરાવ્યું.
અમ્મા રોહિણીનું સ્વરૂપ છે. બાલકૃષ્ણજી રોહિણીજીના ભાવથી રોહિણીજીના ભાવથી છે. દૂધ આરોગતા હતા ત્યારે ગુસાઈજી પાછા ફર્યા. તેથી શ્રી નવનીત પ્રિયાજીના જે ઠાકુર છે તે હતા તે આપપાન કરાવતા. હવે રોહિણીજી અને ચંદ્રાવલીજીનો જે સ્નેહ છે, જે ભાવ છે, એના કારણે ખૂબ પ્રસન્ન થયા. આપ જ આરોગનારા છો, ઠાકોરજી સ્વરૂપે આરોગો કે ગુસાઈજી સ્વરૂપે આરોગો, એક જ વાત છે. આ ઠાકુરે તમારા છે. ગુસાઈજી એ જ્યારે અમ્માનો દેહ છૂટ્યો એના બાદ શ્રી ઠાકોરજીને શ્રી નવનીત પ્રિયાજી પાસે પધરાવ્યા. કારણ કે રોહિણીજીથી ગુસાઈજીનો જે ભાવ મળેલો હતો એના કારણે લીલામાં પણ સાધક છે. અમ્માની કહાની શ્રી ગુસાઈજી ખૂબ રાખતા, ખૂબ કરતા. આ અમ્મા આવા કૃપાપાત્ર ભગવદીય હતા એ આપણને જાણવા મળે. આ વાર્તામાં સિદ્ધાંત દેખાડ્યો કે ભક્તોનો ક્લેશ શ્રી ઠાકોરજીથી ન સેવાય. લૌકિક વૈદિક દુઃખ આવે ત્યારે વૈષ્ણવ ધીરજ રાખે, ક્લેશ ન કરવો, અને ક્લેશ પણ કરે તો શ્રી ઠાકોરજી સંબંધી ક્લેશ કરે, એ આપણને આ અમ્મા ક્ષત્રાણીની વાર્તામાંથી જાણવા મળે છે. ત્રીજનો દિવસ ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ એ જાણવાનો પ્રયત્ન કર્યો શ્રી આચાર્ય ચરણે જ્યારે ગોકુલ પધાર્યા હતા ત્યારે. અને ત્યારબાદ તવાષ્ટકમિદમ મુદા પતતિ સૂર સૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ય સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. 9 શ્લોકથી યમનાષ્ટકમનું રચના કરવામાં આવી. એની ટીકા આપણે વાંચીએ તો એઝ અ જીવ આપણે ખાલી નમન કરી શકીએ, નમામી એનું અનુસંધાન લઈએ છે. આ ઠકુરાણી ત્રીજના દિવસે શ્રી મહારાણીમાં, શ્રી આચાર્ય ચરણ, શ્રી બાલકૃષ્ણલાલજી, શ્રી નવનીત પ્રિયાજી, મથુરાનાથજી અને જે હરિવંશ પાઠકજીના બાલકૃષ્ણલાલજી છે, આ બધા સ્વરૂપના શ્રીચરણમાં આજની આ પુષ્પાંજલિ, ભાવાંજલિ, હૃદયાંજલિને સમર્પિત કર્યા. અને આવતો જે પ્રસંગ છે, જે મેં કહ્યું હતું ગજ્જન ધાવનનો, એને જાણવાનો આપણે પ્રયત્ન કરીશું. ફરી એકવાર આપ લોકોને યાદ દેવડાવી દો. હું જાણું છું આપ લોકો યુએસમાં છો, ઘણા લોકો ભારતમાં છે. 4 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નંદ મહોત્સવનો મહામહોત્સવની કથા, શ્રી સુબોધનીજી જન્મ પ્રકરણ ઇત્યાદિના અનુસંધાનમાં મારા પિતૃચરણ શ્રી કૃષ્ણદત્ત શાસ્ત્રીજી ના શ્રી મુખેથી આપણને શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે. આ સત્ર ઝૂમના બદલે યુટ્યુબ પર વધારે સારી રીતે શ્રવણ કરવાનો અવસર મળવાનો છે. આપ લોકો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કૃષ્ણદત્ત શાસ્ત્રી સર્ચ કરશો તો આપ લોકોની ચેનલ મળી જશે, એને સબસ્ક્રાઇબ કરજો. સમય મળે, જો યોગ્ય લાગે તો મારા નામથી પણ સર્ચ કરજો. આપ લોકોને 84 વૈષ્ણવોનું પુનરાવર્તન કરવું હોય તો આપ લોકોને સહાયક થશે. બાકી હરી ઈચ્છા તો બળવાન છે. આપ લોકોનો જે ભાવ છે એને સ્વીકારીને આજના સત્રને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ.